હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ. હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. તો કપાસ બજારની અંદર દિવસનો અંતનો છેલ્લો ભાગ એટલે કે 5મો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે. એની અંદર તમે માહિતી લઈ શકો છો. વિદેશ વાયદાની સપાટી છે આપણને કેવી જોવા મળે છે એ પ્રમાણે છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય તો એમાંથી એક કોમેન્ટ આપણે લઈ લઈએ. ચીનની અંદર અત્યારે હાલ જો નિકાસ કરવામાં આવે અથવા તો ચીનની નિકાસ છે ભારતમાંથી ચીનમાં નિકાસ કરવામાં આવે છે કે નથી આવતી, તો એના જવાબમાં છે હા આપણે કહેવાનું રહેશે, કારણ કે ચાઇનાની અંદર છે નિકાસ ભારતમાંથી થઈ છે અને થોડી થોડી ધીમે ધીમે પગલે છે થતી જોવા મળે છે આપણને. બીજી આપણે સવારના ભાગમાં ચર્ચા કરી હતી પ્રથમ ભાગની અંદર કે વિદેશમાં છે ચીન દ્વારા છે ખરીદી નથી જોવા મળતી, એટલે કે ચીનની ખરીદી છે વિદેશમાં અમેરિકામાં છે સાપ્તાહિક રિપોર્ટ જે આવે છે એની સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી કે જે નિકાસ છે જે થવી જોઈએ ચાઇનામાં, જે અમેરિકાના રિપોર્ટમાં સાપ્તાહિક આંકડામાં આપણે સમજ્યું તો એમાં નિકાસ આપણને જોવા નથી મળી. બીજા દેશોમાં નિકાસ થયેલી હતી પણ જે સાદા અપલેન્ડ કપાસની નિકાસ છે ચાઇનામાં જોવા નથી મળી અને આગામી સપ્તાહમાં કે આવતા 1-2 સપ્તાહમાં છે વધી શકે છે નિકાસ, એવી આપણે ચર્ચા કરી હતી. એ માત્ર યુએસના સાપ્તાહિક રિપોર્ટ માટેની ચર્ચા હતી, નહીં કે ભારતની નિકાસ તો ધીમે ધીમે ચાલુ છે અને ચાઇનાની અંદર પણ નિકાસ થયેલી છે ભારતમાંથી પણ સાપ્તાહિક આંકડા યુએસના છે નબળા જોવા મળ્યા નિકાસ વેચાણના. એ માત્ર છે ચાઇનાની ખરીદી ઘટી એના લીધે છે નબળા ડેટા પહોંચ્યા. જે અપલેન્ડ સાદા કપાસની અંદર છે નિકાસમાં ઘટાડો જોવા મળ્યો, શિપમેન્ટની અંદર સુધારો જોવા મળ્યો, પણ અપલેન્ડ કપાસની અંદર છે નિકાસની અંદર જે આપણે ઘટાડો જોવા મળ્યો. અને વળી પાછું ચાઇનામાં લુનારનું ચાલુ પર્વ છે એના લીધે છે વધારે ખરીદી અટકેલી છે. એના લીધે છે ચાઇનાની ખરીદી છે બીજા દેશોમાંથી અત્યારે ઘણી બધી ઓછી છે અને ભારતમાંથી પણ ઓછી છે, એવી રીતના જે અમેરિકામાંથી પણ ઘણી બધી ઓછી જોવા મળી છે. એના લીધે સાપ્તાહિક રિપોર્ટની અંદર છે ઘટાડો છે જોવા મળ્યો નિકાસ વેચાણમાં અને દબાણના લીધે અમેરિકન વિદેશ વાયદા ઉપર છે આપણે લગાતાર જે ઘટાડો જોવા મળે છે 2 દિવસથી. આપણે એમાં પણ આપણે જ્યારે ઘટાડાની શરૂઆત થાય ત્યારે ચર્ચા કરી હતી કે 93 સેન્ટ સુધી નીચે તળિયે ભાવ છે જઈ શકે છે વાયદાની અંદર અને મથાળામાં જો રિપોર્ટ સારો જોવા મળશે તમને સાપ્તાહિક આંકડા તો વધારે 108 સેન્ટ સુધી છે તેજીમાં વાયદો જઈ શકે છે. પણ અત્યારે તમારી પાસે 2 પકડ હોવી જોઈએ. 93 સેન્ટ વાયદો જ્યારે નીચે જાય અથવા તો લોઅર સર્કિટમાં જ્યારે 93 સેન્ટ બતાવે તો તમારી પાસે હિંમત હોવી જોઈએ અને 108 સેન્ટની તેજી થાય ત્યારે તમારી પાસે એરિયા હોવું જોઈએ. એટલે કે તમારો વેચવાનો લક્ષ્ય હોવો જોઈએ કે તમારે 25 કે 50% માલ છે કપાસ છે એનું વેચાણ છે, કેટલા ભાવ છે, કેવા વાયદાની અંદર જોવા મળે અને રૂના ભાવમાં કેવો સુધારો જોવા મળે ત્યારે છે આપણે 50 કે 25% કપાસનું વેચાણ કરવું. એ માત્ર તમારી ડિસિઝન લેવાની શક્તિ તમારા નિર્ભર તમારી ઉપર કરતું હોય છે. કારણ કે અમે તમને આગળનું ભવિષ્ય અથવા તો આગળની જે સિચ્યુએશન બનવાની હોય છે એની થોડી હિન્ટ આપી દઈએ છીએ. 90 થી 95% છે તમારી સામે રજૂ કરી નાખીએ છીએ કે ભવિષ્ય શું થવાનું છે અથવા તો આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ બનવાની છે એની થોડી તમારી સામે ચાલ કેવી જોવા મળશે એ તમને માહિતી મળી જતી હોય છે. તો તમારે માત્ર ડિસિઝન લેવાનું રહેતું હોય છે કે એ સમયે તમે કેવી પકડ અને કેવી મજબૂતીથી ડિસિઝન પૂરું કરો. બાકી તો તમને મંદીની ચર્ચાઓ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતી હોય, એવી રીતના તેજી જ્યારે શરૂ થતી હોય જ્યારે તેજી પણ થતું હોય ને જ્યારે ભાવ છે દબાણમાં જોવા મળે જ્યારે મંદી થતું હોય. આ તો તમને તમારા ગામમાં નોર્મલ દલાલો હોય એ પણ તમને બતાવી શકે કે આજે તેજી છે આજે મંદી છે. પણ ટેકનિકલ પેરામીટર અને ફંડામેન્ટલ પેરા ઉપર કેવી રીતના બજાર ચાલી શકે, આગળ છે બજાર કેવો ટ્રેકમાં વળી શકે એ મહત્વનું પલ્લું બનતું હોય છે ટેકનિકલ રીતે. એટલે કે 93 સેન્ટ આપણે તળિયાની સપાટી છે તમને બતાવી કે 93 સેન્ટ સુધી નીચે વાયદો જઈ શકે ને 108 સેન્ટ સુધી છે ઊંચા તેજીમાં ભાવ છે જોવા મળી શકે છે. આ ટેકનિકલ રીત શેના ઉપર બની તો એ છે ફંડામેન્ટલ સાપ્તાહિક આંકડાનો રિપોર્ટ જે આવવાનો હતો. સાપ્તાહિક આંકડા જે નિકાસ વેચાણના ડેટા છે એની ઉપર જે માહિતી ફંડામેન્ટલ એ ગણી શકાય. જે ફંડામેન્ટલ ઉપર છે એના ઉપર આપણે ટેકનિકલ એક લેવલ કાઢ્યું અને એ લેવલ ઉપર છે વાયદાની અત્યારની જે ચાલ છે આપણે જોવા મળે છે. આ માત્ર ટેકનિકલ અને ફંડામેન્ટલનું ઉદાહરણ એક્ઝામ્પલ છે અને એ તમે સમજી શકો છો કે આગળ તમને જે ચર્ચા કરી હતી જે આપણે વાયદાની રેન્જ તમારી સામે મૂકી હતી જે ટેકનિકલ રીતે એ માત્ર ફંડામેન્ટલ શું હતું તો કે ફંડામેન્ટલ છે સાપ્તાહિક રિપોર્ટ આવવાનો હતો અને માર્કેટ એની ઉપર બુલિશ જોવા મળતું હતું કે એની ઉપર જે વિશ્વાસ રાખેલો હતો કે જે તેજીમાં છે નિકાસ વેચાણ જોવા મળશે અને સારું એવું નિકાસ વેચાણ જોવા મળશે અને એના બદલે છે ઉલટું જોવા મળ્યું તેજીમાં, એટલે કે જે સારું એવું નિકાસ વેચાણ ન જોવા મળ્યું એટલે વાયદા ઉપર એનું પ્રેશર આવ્યું અને ફંડામેન્ટલ રીતે છે આપણે ટેકનિકલ રીત ઉપર એનું પરિવર્તન થતું જોવા મળે છે. અને જ્યારે અમે માહિતી આપી ત્યારે ઘણા બધાને એવું પણ થતું હતું કે સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા એના ઉપર છે તેજી મંદી વાયદાની અંદર નથી જોવા મળતી અથવા તો વાયદાની અંદર મંદી છે એના લીધે નથી આવતી. તો એના લીધે નથી આવતી તો અત્યારે શેના લીધે તમને જોવા મળે છે જોઈએ તો તમારી સામે આઈસી કોટન ફ્યુચર છે અત્યારે હાલની જે સપાટી છે આપણે જોવા મળે છે 97.51 સેન્ટના લેવલે છે. 2.6% મંદી સાથે વાયદો આપણે અત્યારે હાલ ચાલતો જોવા મળે છે. અમેરિકન વાયદા ઉપર 1 માર્ચ 2024 અને 8:52 97.63 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં આવી હતી અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં એશિયન કલાકો દરમિયાન 100.34 સેન્ટની સપાટી છે આપણે મથવાની જોવા મળી હતી અને એ પ્રમાણે વાયદાની હાલની જે સપાટી છે 97.51 સેન્ટના લેવલે 2.6%ની નબળાઈ સાથે કોટન અમેરિકન વાયદો છે અત્યારે ચાલતો જોવા મળે છે. પણ વાયદાની અંદર રિકવરી છે આગામી સમયમાં થઈ શકે છે. વાયદાની અંદર જેટલો ઘટાડો છે આપણે ધારેલો હતો એ ઘટાડો જેટલો થયો નથી હજી
93-94 સેન્ટનું લેવલ તળિયાનું વાયદાની અંદર જોવા નથી મળ્યું. એ માત્ર ને માત્ર શિપમેન્ટ સારું જોવા મળ્યું, એના લીધે વાયદો છે આપણે મજબૂત ગતિમાં જોવા મળ્યો. પણ વાયદાની અંદર કદાચ 93 સેન્ટની સપાટી તળિયાની બતાવવામાં આવે તો ચિંતા નથી કરવાની, કારણ કે ટ્રેડરોની આશા ઉપર ખરો નથી ઉતર્યો, એના લીધે છે કદાચ ઘટાડો પણ આવી શકે છે. અને જોઈએ તો રાતભરની સ્થિતિ છે, વાયદાની અંદર ફરીથી 100 સેન્ટ ઉપરના ભાવ પણ જોવા મળી શકે છે, કારણ કે વાયદાનો આજે ક્લોઝિંગ દિવસ હોવાથી છે વાયદાની જે સ્થિતિ મજબૂત અથવા તો થોડી ઘણી તેજી અથવા તો સરેરાશ સ્થિતિમાં બંધ થતો આપણે જોવા મળે. તો સોમવારે ઘરેલું બજારમાં આપણને ઘરેલું બંને વાયદા છે આજે રાત્રે 9 વાગે મજબૂત સ્થિતિમાં બંધ થતા જોવા મળે, અને એ પ્રમાણે જોઈએ તો સોમવારે કપાસ બજારમાં છે એનો સારો અસર આપણને તેજી તરફી જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ જોઈએ તો આજે પણ આપણે 1 લાખ મણ કરતા નીચે છે વેચવાલીનું પ્રમાણ જોવા મળ્યું છે, અને એ પ્રમાણે સમજીએ તો તમામ રાજ્યોની અંદર છે આપણને કાલ જેવો જ રિપોર્ટ છે સવારમાં આપણે રજૂ કરશું, અને રિપોર્ટ છે વેચવાલીનો એવો જોવા મળશે કે 90-95 હજાર કાસરીની વચ્ચે છે આપણને આવતો રિપોર્ટ છે જોવા મળી શકે છે. અલગ અલગ રાજ્યોની અંદર છે આપણે કુલ ટોટલ કાલ સવારના ભાગમાં મેળવશું. ગુજરાતની અંદર થોડી ઘણી વેચવાલીનું પ્રમાણ છે વધઘટ જોવા મળતી હોય, કારણ કે પીકમાં આવીને ખેડૂતોની અમુક વાર વેચવાલી જોવા મળતી હોય છે. બાકી તો આપણને હાલ છે તમામ રાજ્યોની અંદર વેચવાલી કંટ્રોલમાં જોવા મળે છે અને નહિવત પ્રમાણમાં જોવા મળે છે. અને વિદેશ વાયદાના આધારિત કદાચ રૂના ભાવમાં હાજર બજારમાં અથવા તો આપણને કપાસ બજારમાં દબાણ કાલે કદાચ જોવા મળે તો એની કોઈ ચિંતા નથી કરવાની. માત્ર ને માત્ર આ આપણને પોઈન્ટ છે એના ઉપર વાયદો એકવાર રમી લેશે, બાદમાં છે આપણને એનો સુધારો જોવા મળશે. હવે મળશું સવારના ભાગમાં. જ્યાં સુધી તમામ ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.